મારું ગુજરાત એટલું સુરક્ષિત કે અઠવાડિયામાં એક તો દુષ્કર્મની ઘટના બને જ. મારું ગુજરાત એટલું સુરક્ષિત કે લુખ્ખાઓનો વરઘોડો નીકળે એટલે એક વરઘોડાથી બીજો લુખ્ખો પ્રેરાય અને ગુજરાત પોલીસને ચેલેન્જ કરે. મારું ગુજરાત એટલું સુરક્ષિત કે હું એક દીકરી તરીકે અત્યારે આ બધું જોઉં સાંભળું તો પણ મારા રૂવાટા ઊભા થઈ જાય. પણ મારા આ સુરક્ષિત ગુજરાતની આજે વરવી વાસ્તવિકતા તમને બતાવી છે એ ભરૂચના ઝઘડિયાની ક્રૂરતાભરી ઘટનાથી. નમસ્કાર, હું ધારવી, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. નિર્ભયા કાંડ 12 વર્ષ પહેલા 16 ડિસેમ્બર 2012માં દિલ્હી પેરામેડિકલની વિદ્યાર્થીની નિર્ભયા સાથે થયેલા ગેંગ રેપને આખા દેશને શરમમાં ડૂબાડ્યા હતા. ત્યારબાદ સરકાર પોક્સો કાયદો પણ લાગુ પાડ્યો. પોક્સો પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એ કાયદો સરકાર 2012 પછી લઈ આવી, જેમાં 18 વર્ષથી નાના બાળકના અડપલા કરવામાં આવે તો તે કાનૂન અંતર્ગત સજા કરવામાં આવશે. પણ કાનૂન આવ્યા પછી પણ એવા ઘણા દુષ્કર્મના દાખલા બન્યા જ છે. એનું કારણ એક તો દેશની અર્થવ્યવસ્થા જે તારીખ પે તારીખની રીતે ચાલી રહી છે. દાહોદમાં બનેલ ઘટનામાં શાળાના આચાર્યએ 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. તે આચાર્ય હાલ પણ જેલમાં જ છે. કોઈ કઠોર નિર્ણય લેવાયેલો નથી, એટલે આરોપીની હિંમત વધવાની જ. કંઈ કરશું, જેલમાં જશું ને બહાર આવી જશું. એટલે જ 12 વર્ષ પછી પણ આપણા દેશની કાનૂન વ્યવસ્થા કે સરકારમાં કોઈ ખાસ ફેરફાર દેખાયો નથી. આમાં દોષ કોનો ગણવાનો? દેશની કાનૂન વ્યવસ્થાનો કે સરકારનો? ઝઘડિયા જીઆઈડીસી ખાતે જે દુષ્કર્મ, જે જઘન્ય દુષ્કર્મની ઘટના બનેલી હતી, તેનો આરોપી ની જે કૃત્ય કર્યું હતું, જે આખો બનાવ બન્યો હતો, તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું. આયોની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું, જેમાં આરોપીએ કઈ રીતે આખા આ ગુનાનો અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં અમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતોને ધ્યાને લઈ અને પંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી. વિજય પાસવાન જેવા હેવાનોની હિંમત હજુ અડીખમ છે. દુષ્કર્મ કરીને ગુપ્તાંગમાં સળિયો નાખ્યો આ વ્યક્તિ કઈ પ્રકારની માનસિકતા ધરાવે છે એ સમજણ બહારની વાત છે. અને આવા લોકોને હિંમત આ જ સમાજ અને આપણા દેશનું કાનૂન આપી રહ્યું છે. તમને કહી દઉં કે આજે 16 ડિસેમ્બરે ઘટના બની તેની પહેલા પણ એ બાળકી પર એ જ વ્યક્તિ એટલે વિજય પાસવાને દુષ્કર્મ આચર્યું હતું, પણ સમાજના ડરથી માતા પિતાએ પોલીસ કેસ કર્યો નહીં. બાળકી તો હાલ વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. સરકારને પણ એક સવાલ થાય છે કે પોલીસ જેમ ચૈતર વસાવા પાછળ લાગેલી છે, કિરીટ પટેલની પણ અટકાયત અને ધરપકડ કરવા માટે પાછળ પડી છે. જ્યારે આ તો એક ગુજરાતનો સળગતો મુદ્દો છે. કોઈ પણ રાજનૈતિક પાર્ટી હોય, ભાજપ, કોંગ્રેસ કે આપ, બધા માટે આ એક શરમજનક વાત કહેવાય. પણ ચૈતરભાઈ, દાહોદનો કિસ્સો હજી આપણે એને ભૂલી નથી શક્યા કે 6 વર્ષની બાળકી સાથે પ્રિન્સિપલે રેપ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એવો જ એક કિસ્સો ગઈકાલે ઝઘડિયામાં થયો અને એક બાળકી સાથે દુષ્કર્મ થયું. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારની અંદર આ બાળકી સાથે દુષ્કર્મ થયું છે અને એ બાળકીની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને વડોદરા એસએસજીમાં શિફ્ટ કરવામાં આવી છે. આરોપી પકડાઈ ગયો છે. પણ લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનને લઈને શું કહેશો? કારણ કે જે પોલીસ ગઈકાલે આખો દિવસ તમારી સાથે હતી, એ વિસ્તારની અંદર બલાત્કાર થયો. બિલકુલ, તમને આગળ કીધું એમ પોલીસનો પગાર જાણે અમે શું કરીએ છીએ, અમે ક્યાં જઈએ છીએ, અમને રોકવા માટે પોલીસને મૂકી હોય એવું લાગે છે. જે પણ જી ચૈતરભાઈ, આવે છે આપનો અવાજ. ઝઘડિયા જીઆઈડીસીમાં એક બાળકી સાથે જે દુષ્કર્મની બનાવ બન્યો છે એ ખૂબ જ દુઃખદ અને નિંદનીય છે અને એની નિંદા કરીએ છીએ. આવા ઘણા સમાજમાં કેટલાક લોકો ફરે છે જે આવા કૃત્ય કરે છે. એમને કડકમાં કડક સજા થાય અને એમના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. ચૈતર વસાવાએ પણ આ વાત વખોડી છે. તેમને કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવવાની વાત પણ કરી છે. દાહોદમાં જ્યારે 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું ત્યારે એ કેસ પણ ફાસ્ટ ટ્રેકમાં ચલાવવાની વાત સરકારે કરી જ હતી. પણ આરોપી હજુ જેલમાં જ છે. તેના પર કોઈ કઠોર કાર્યવાહી કરી નથી. તેને જોઈને આવું કરવાના વિચારથી પણ કોઈ બીવે એવું કશું કર્યું નથી. દેશનું કાનૂન ત્યાં જ તો પાછું પડે છે.
આ દુષ્કર્મની ઘટના બની તેના પર આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ હર્ષ સંઘવી પર આકરા મેણા મારતા કહ્યું કે હર્ષ સંઘવીના રાજ્યમાં કાયદો વ્યવસ્થા વધારે કથળી છે. હર્ષ સંઘવી માત્ર પોલીસને વિપક્ષ પાછળ લગાવે છે, જનતાની સુરક્ષા માટે પોલીસને કામકાજ કરવા જ નથી દેતી. ઈસુદાન ગઢવીએ તો ત્યાં સુધી પણ કહ્યું કે મુખ્યમંત્રી હર્ષ સંઘવી બીજા રાજ્યોની દુષ્કર્મની ઘટનાઓ પર વિરોધ કરે છે, જ્યારે ગુજરાતમાં આવી ઘટનાઓ રોજ ઘટી રહી છે. ગુજરાતમાં ભાજપના મોડેલમાં રોજ હત્યાઓ, બળાત્કાર, સામૂહિક બળાત્કાર અને લૂંટ જેવી ઘટનાઓ થાય છે. તો આ ઘટના પર હવે પોલીસના એક્શન શું રહેશે? ગૃહમંત્રી અને સરકાર કઈ રીતે કામગીરી કરશે તે જોવાનું રહ્યું. તમારું શું કહેવું છે આ અહેવાલ અંગે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.